વેલકમ બેક. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી ખાદ્ય સુરક્ષાને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ સેફ્ટી વિભાગે દીવની રાધે કૃષ્ણ સ્વીટ એન્ડ નમકીન દુકાનમાં અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલી મીઠાઈમાં ફૂગ જોવા મળતા અધિકારીઓએ તાત્કાલિક દુકાનને સીલ કરી દીધી હતી. તો તપાસમાં ફૂગમાં આવેલી અહીં મીઠાઈ છે તે પ્રકારે જોવા મળ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગનો દરોડો પડ્યો છે કે જ્યાં તાત્કાલિક દુકાન સીલ કરી વેચાણ બંધ કરવામાં આવી છે. માહિતી અનુસાર પ્રસંગ માટે આ દુકાનમાંથી મીઠાઈ ખરીદવામાં આવી હતી, પરંતુ મીઠાઈ પીરસતી વખતે તેમાં ખટાશ આવતી હોવાનું જાણવા મળ્યું અને ફૂગ દેખાતા ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી. યોગ્ય જવાબ ન મળતા આ મામલો ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પર પહોંચ્યો અને ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસર ટિંકેશ હસમુખલાલ બામણિયા અને નિયુક્ત અધિકારી ડોક્ટર અશોક કુંચાતાની ટીમે સ્થળ પર તપાસ કરી. તપાસમાં અન્ય મીઠાઈઓમાં પણ ફૂગ મળી આવતા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.